કચ્છના અબડાસાના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળ્યા. દરિયા કિનારેથી વધુ 8 ચરસના પેકેટ મળી આવ્યા. મરીન કમાન્ડોના પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટો મળ્યા. કોટેશ્વરથી નારાયણ સરોવર સુધીના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ. વર્ષે 170 થી વધુ બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાયેલા છે. કૌશિક, કેટલા ચરસના પેકેટ મળી આવ્યા? 8 જૂનથી દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે. કાલ સુધીમાં 170 જેટલા પેકેટ ચરસના મળી આવ્યા છે. બીએસએફ ના જવાનોએ શેખણપીર ટાપુ વિસ્તારમાંથી ચરસના 21 પેકેટ ગઈકાલે કબજે કર્યા હતા. તો આજે સવારે અબડાસા તાલુકાના પિંગલેશ્વર અને નાયરો નદીના વચ્ચેના સમુદ્રી વિસ્તારમાંથી આજે સવારે 6:50 કલાકે વધુ 8 ચરસના પેકેટ મળી આવ્યા છે. બિનવારસુ હાલતમાં મળી રહેલા પેકેટને નજીકના પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય એ છે કે જખોથી માંડી અને કોટેશ્વર સુધીના દરિયાઈ વિસ્તારમાં હાલ આ પેકેટો મળી રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. ત્યારે સીમા સુરક્ષા દળ, પોલીસ અને મરીન પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ છે અને હજુ પણ વધુ ચરસના પેકેટો મળી આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી કૌશિક, માહિતી બદલ આભાર આપનો.